બસનો દરવાજો જોરદાર ધડાકા સાથે તૂટી ગયો. પેલો ગુનેગાર અંદર ઘૂસ્યો. તેના હાથમાં લોખંડનો સળિયો હતો. તે સીધો કાવ્ય તરફ દોડ્યો, પણ એ પહેલાં જ મનોજભાઈ તેની સામે દિવાલની જેમ ઊભા રહી ગયા. પહેલાં મને પાર કર, પછી આ દીકરી સુધી પહોંચશે. ગુનેગારે ગુસ્સામાં સળિયો મનોજભાઈ પર ઝીક્યો. મનોજભાઈએ હાથ આગળ કરીને ઘા રોક્યો. હાથમાંથી લોહી વહેવા લાગ્યું, પણ તેમને એક પગ પણ પાછળ ન ખસેડ્યો. આ જોઈને બસમાં બેઠેલા બે યુવાનો પણ ઊભા થઈ ગયા. ભાઈ, તમે એકલા નથી. બંનેએ મળીને ગુનેગારને પાછળ ધકેલી દીધો. એટલામાં બીજા 3 માણસો પણ બસમાં ઘૂસી આવ્યા. એક મુસાફરે બસમાં પડેલું ફાયર એક્સ્ટિંગ્વિશર ઉઠાવ્યું અને તેને ચાલુ કરતા આખી બસમાં સફેદ ધુમાડો ફેલાઈ ગયો. ગુનેગારોને કંઈ દેખાતું ન હતું. કાવ્યાની હિંમત! આ ધુમાડામાં કાવ્યા સીટ નીચે સંતાઈ જવાને બદલે આગળ આવી. તે અજયસિંહ પાસે પહોંચી. સાહેબ, જો મને કંઈ થઈ જાય તો પણ આ પેનડ્રાઈવ બચાવી લેજો. અજયસિંહે કહ્યું. ના, આજે કોઈ મરવાનું નથી. તેમણે તરત જ વાયરલેસ પર સંદેશ મોકલ્યો. લોકેશન કન્ફર્મ. હુમલો શરૂ થઈ ગયો છે. તાત્કાલિક બેકઅપ મોકલો. ધુમાડો થોડો ઓછો થયો. ગુનેગારો ફરી હુમલો કરવા લાગ્યા. એક ગુનેગારે વૃદ્ધ માણસને ધક્કો માર્યો. આ જોઈને મનોજભાઈનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેમણે પોતાની ટિકિટ કાપવાની ભારે મશીન જોરથી ગુનેગારના હાથ પર મારી. તેના હાથમાંથી સળિયો નીચે પડી ગયો. બીજા મુસાફરે પણ હિંમત બતાવી. કોઈએ પાણીની બોટલ ફેંકી, કોઈએ બેગ વડે હુમલો અટકાવ્યો. આ હવે માત્ર કાવ્યાની લડાઈ ન હતી, આખી બસની લડાઈ બની ગઈ હતી. એટલામાં ગેંગનો સરદાર અંદર આવ્યો. તે કાવ્યાને જોઈને હસ્યો. તને લાગે છે કે તું જીતી ગઈ? તને ખબર પણ નથી કે આ રમતમાં કેટલા મોટા લોકો સામેલ છે. અજયસિંહે જવાબ આપ્યો. તારું આખું નેટવર્ક આજે પૂરું થઈ છે. સરદાર હસ્યો. માત્ર મને પકડવાથી કંઈ નહીં થાય. આ ગેંગનો સાચો માલિક તો? એટલામાં બહારથી જોરદાર અવાજ આવ્યો. પોલીસ! કોઈ હલશે નહીં. 10 થી વધુ પોલીસ જવાનો બસને ઘેરી ચૂક્યા હતા. ગુનેગારો ભાગવા લાગ્યા. કેટલાક બારીમાંથી કૂદી ગયા, કેટલાક ખેતરમાં દોડી ગયા, પણ સરદાર ભાગી ગયો અને જતા જતા એક વાત બોલી ગઈ. જેને તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો એ જ અમારો માણસ છે. આ શબ્દો સાંભળીને અજયસિંહ પણ એક ક્ષણ માટે ચોંકી ગયો, કારણ કે તેનો અર્થ હતો ગેંગને પોલીસની અંદરથી જ કોઈ માહિતી આપી રહ્યું હતું. અને હવે ખતરો હજુ પૂરો થયો ન હતો. દગાબાજ કોણ? એક કોલ અને આખી રમત પલટી ગઈ. પોલીસે બસને ચારે બાજુથી ઘેરી લીધી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા. મનોજભાઈના હાથમાંથી હજુ પણ લોહી વહી રહ્યું હતું, પણ તેમની નજર માત્ર એ જ વ્યક્તિ પર હતી, કાવ્યા. કાવ્યા ધીમે ધીમે બસમાંથી નીચે ઉતરી. તે જમીન પર બેસી ગઈ. આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તે બોલી, ભગવાનનો આભાર, આજે હું બચી ગઈ. અજયસિંહે તેની પાસે આવીને કહ્યું, હજી નહીં, આ તો શરૂઆત છે. ગેંગનો સરદાર ભાગી ગયો. પોલીસે આસપાસના ખેતરોમાં શોધખોળ શરૂ કરી. 7 ગુનેગારો પકડાઈ ગયા, પણ ગેંગનો મુખ્ય સરદાર કાંઈ મળ્યો નહીં. અજયસિંહના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે પોતાના મોબાઈલમાં સીસીટીવીની તસવીરો જોવાનું શરૂ કર્યું. અચાનક એક પોલીસ અધિકારી દોડતો આવ્યો. સર, આ જુઓ. તેણે મોબાઈલમાં એક વિડીયો બતાવ્યો. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું, ગેંગનો સરદાર હુમલાથી 5 મિનિટ પહેલા કોઈને ફોન કરી રહ્યો હતો અને ફોનની બીજી બાજુ જે નંબર હતો તે નંબર પોલીસ વિભાગનો એક અધિકારીનો હતો. અજયસિંહના હાથમાંથી મોબાઈલ લગભગ નીચે પડી ગયો. પોલીસમાંથી જ દગાબાજ? થોડી જ વારમાં ખબર પડી ગઈ કે ગેંગને સતત પોલીસ કાર્યવાહી વિશે માહિતી મળતી હતી. એટલે જ તેઓ દર વખતે બચી જતા હતા. અજયસિંહે તરત જ નિર્ણય લીધો. આ વાત અત્યારે કોઈને નહીં કહો. જ્યાં સુધી દગાબાજ સામે ન આવે ત્યાં સુધી કોઈ પર વિશ્વાસ નહીં કરવો. કાવ્યાને સૌથી મોટો આઘાત! એટલામાં કાવ્યાને ફોન વાગ્યો. સ્ક્રીન પર નામ આવ્યું, મા. કાવ્યાએ તરત જ ફોન ઉપાડ્યો. સામેથી કોઈ સ્ત્રી રડી રહી હતી. કાવ્યા!
ઘરે આવતી નહીં. હમણાં જ 2 માણસો ઘરે આવ્યા હતા. તેઓએ કહ્યું કે જો કાવ્ય જીવતી રહી તો આખું કુટુંબ ખતમ કરી દઈશું. કાવ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. માં, દરવાજો બંધ રાખજો, હું પોલીસ સાથે આવી રહી છું. પણ ફોન અચાનક કપાઈ ગયો. કાવ્ય વારંવાર ફોન કરતી રહી, પણ ફોન બંધ આવતો હતો. પેનડ્રાઈવમાં શું હતું? અજયસિંહે આંખે પેનડ્રાઈવ લેપટોપમાં ખોલી. સ્ક્રીન પર એક પછી એક ફોલ્ડર ખુલવા લાગ્યા. ગેરકાયદેસર પૈસાના વ્યવહારો, ઘણા શહેરોના ગુમ થયેલા લોકોની યાદી, ફોટા, વિડીયો અને કેટલાક મોટા અધિકારી તથા વેપારીઓના નામ. રૂમમાં બેઠેલા દરેક અધિકારીઓના ચહેરાનો રંગ ઉડી ગયો. અજયસિંહ ધીમેથી બોલ્યા, આ કેસ હવે માત્ર એક છોકરીનો નથી, આખા રાજ્યનો સૌથી મોટો ગુનાહિત નેટવર્ક છે. એટલામાં લેપટોપ પર એક વિડીયો આપમેળે ચાલુ થયો. તેમાં એક વૃદ્ધ વ્યક્તિ કેમેરા સામે બોલતા હતા. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજજો કે હું હવે જીવતો નથી. જે માણસ આ આખો ધંધો ચલાવે છે તેનું નામ સાંભળીને તમે પણ વિશ્વાસ નહીં કરો. અને વિડીયો ત્યાં જ બંધ થઈ ગયો. સ્ક્રીન કાળી પડી ગઈ. રૂમમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. શું વિડીયોમાં સૌથી મોટા માસ્ટરમાઇન્ડનું નામ હતું? શું કાવ્યનો પરિવાર સુરક્ષિત હતો? અને શું પોલીસની અંદરનો દગાબાજ પકડાશે? જેનું નામ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. અસલી માસ્ટરમાઇન્ડ કોણ હતો? રૂમમાં પિન પડવાનો અવાજ પણ સંભળાય એવો સન્નાટો હતો. લેપટોપની સ્ક્રીન કાળી પડી ગઈ. બધાની નજર અજયસિંહ પર હતી. તેમણે તરત ટેકનિકલ ટીમને બોલાવી. આ વિડીયો ડિલીટ નથી થયો. કોઈએ વચ્ચે જ તેને રોકી દીધો છે. ટીમે તપાસ શરૂ કરી. થોડી મિનિટો પછી એક ટેકનિકલ અધિકારી કહ્યું, સર, વિડીયોના છેલ્લા 18 સેકન્ડમાં કોઈ ઇરાદાપૂર્વક કાઢી નાખ્યો છે. અજયસિંહ સમજી ગયા. ગેંગને ખબર હતી કે આ પેનડ્રાઈવ પોલીસ સુધી પહોંચી શકે, એટલે પુરાવો અધૂરો કરી દેવાયો હતો. એક અજાણ્યાનો ફોન કોલ. રાત્રિના લગભગ 2 વાગ્યે અચાનક અજયસિંહના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. હેલો, સામેથી ધીમો અવાજ આવ્યો. જો કાવ્યાને બચાવવી હોય તો સવારે 5 વાગ્યા સુધી જૂના ગોડામે પહોંચી જજો. અને યાદ રાખજો, તમારી ટીમમાં એક જ દગાબાજ છે. ફોન તરત જ કપાઈ ગયો. અજયસિંહ નંબર ટ્રેસ કર્યો, પણ ફોન 1 મિનિટ પહેલાં જ બંધ થઈ ગયો હતો. કાવ્યાનું ઘર. પોલીસની બીજી ટીમ કાવ્યાના ઘરે પહોંચી. દરવાજો ખુલ્લો હતો. ઘરમાં બધો સામાન વિખેરાયેલો પડ્યો હતો. કાવ્યાની માતા અને નાનો ભાઈ ડરના કારણે એક રૂમમાં બંધ થઈ ગયા હતા. સદનસીબે તેઓ સુરક્ષિત હતા. પણ દિવાલ પર લાલ રંગથી લખેલું હતું, પેનડ્રાઈવ પાછી આપો, નહીં તો આખો કુટુંબ ખતમ. આ જોઈને દરેક કર્મચારીઓ સમજી ગઈ, આ ગેંગ કોઈ પણ હદ સુધી જઈ શકે. દગાબાજની પહેલી ભૂલ. અજયસિંહે પોતાની આખી ટીમને એક રૂમમાં બોલાવી. તેમણે કહ્યું, આજથી કેસની સાચી માહિતી માત્ર 3 લોકોને જ ખબર રહી છે. પણ તેમણે ઇરાદાપૂર્વક એક ખોટી માહિતી આપી. કાલે સવારે આપણે જૂના રેલવે યાર્ડમાં રેડ પાડવાની છીએ. બધા અધિકારીઓ રૂમમાંથી નીકળી ગયા. 1 કલાક પછી પોલીસને ગુપ્ત માહિતી મળી. ગેંગના લોકો પહેલેથી જ રેલ યાર્ડ પાસે પહોંચી ગયા હતા. અજયસિંહના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. હવે પાકું થઈ ગયું. દગાબાજ આપણામાં જ છે. અસલી યોજના. હકીકતમાં પોલીસ રેલવે યાર્ડમાં નહીં, પણ શહેરની બહાર આવેલા એક જૂના ગોડાઉન તરફ જવાની હતી. માત્ર અજયસિંહ, મનોજ અને 2 વિશ્વાસુ અધિકારીઓ સાચું સ્થાન ખબર હતી. સવારે 4 વાગ્યે ચારેય લોકો ગોડાઉન પાસે પહોંચ્યા. આખી જગ્યા સુમસામ હતી. અચાનક અંદરથી કોઈએ ધીમા અવાજે કહ્યું, અજયસિંહ, હું અહીં છું. આ એ જ વૃદ્ધ હતી કે જેમણે પેનડ્રાઈવ બનાવવામાં મદદ કરી હતી. તેઓ ગંભીર રીતે ઘાયલ હતા. તેમણે કાંપતા હાથથી એક ફાઇલ અજયસિંહને આપી. આમાં બધા નામ છે, માસ્ટરમાઇન્ડનું પણ. અજયસિંહે ફાઇલ ખોલી. પહેલું પાનું વાંચતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના મોઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, અશક્ય. કારણ કે ફાઇલમાં જે લખેલું હતું તે કોઈ ગેંગસ્ટરનું નહોતું, પણ રાજ્યના ખૂબ જ પ્રભાવશાળી અને લોકોમાં ઈમાનદાર તરીકે જાણીતા એક મોટા અધિકારીનું હતું. એટલામાં ગોદામની બહાર ગોળીનો અવાજ સંભળાતો. બધી લાઇટો બંધ થઈ ગઈ. અંધારામાં કોઈએ બૂમ પાડી, ફાઇલ લઈ લો, કોઈ જીવતો ન બચવો જોઈએ. ગોદામને ચારે બાજુથી ફરી એકવાર ઘેરી લેવામાં આવ્યું.
એક બસ કંડક્ટરની બહાદુરી અને એક દીકરીને મળ્યો ન્યાય. ગોડાઉનની અંદર અચાનક અંધારું છવાઈ ગયું. બહારથી ગોળીઓનો અવાજ આવવા લાગ્યો. અજયજીએ તરત બૂમ પાડી, બધા નીચે ઝૂકી જાઓ. મનોજભાઈએ કાવ્યાને પોતાની પાછળ છુપાવી લીધી. ઘાયલ વૃદ્ધ સાક્ષી ધીમી અવાજે બોલ્યો, ફાઇલ બચાવી લીધો, એમાં જ બધાનો અંત છે. એટલામાં બે ગુનેગારો ટોર્ચ લઈને અંદર ઘૂસી આવ્યા. તેમનો એક જ હેતુ હતો, ફાઇલને પાછી મેળવવા. મનોજભાઈનો અંતિમ મુકાબલો. એક ગુનેગારે સીધો કાવ્યા તરફ દોડ્યો. મનોજભાઈ ફરી તેની સામે ઊભા રહ્યા. આ વખતે તેમની પાસે કોઈ હથિયાર નહોતું. તેમણે માત્ર પોતાની હિંમત પર વિશ્વાસ રાખ્યો. ગુનેગારે મનોજભાઈને જોરથી ધક્કો માર્યો. તેઓ જમીન પર પડી ગયા. પણ પડતા પડતા તેમણે ગુનેગારનો પગ પકડી લીધો. ગુનેગાર પણ નીચે પટક્યો. એટલામાં જ અજયસિંહે બીજા ગુનેગારને કાબૂમાં લઈ લીધો. બહારથી પોલીસની સ્પેશિયલ ટીમ ગોદામમાં પ્રવેશી ગઈ. માત્ર 5 મિનિટમાં આખું ગોદામ પોલીસની કબજામાં હતું. માસ્ટરમાઇન્ડની ધરપકડ. ફાઇલમાં રહેલા પુરાવાના આધારે જ દિવસે વિશેષ કાર્યવાહી શરૂ થઈ. સાંજ સુધીમાં રાજ્યના અનેક ખૂબ જ પ્રભાવશાળી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. તપાસમાં બહાર આવ્યું કે વર્ષોથી ગુપ્ત રીતે ગેરકાયદે માનવ શક્તિના નેતૃત્વમાં સુરક્ષા આપી રહ્યો હતો. પોલીસ અધિકારીનો દગાબાજ અધિકારી પણ ઝડપાઈ ગયો. તે પૈસાના લોભમાં ગુનેગારોને માહિતી આપતો હતો. થોડા દિવસોમાં આખી ગેંગનો તમામ સભ્યો પકડાઈ ગયા અને કોર્ટમાં મજબૂત પુરાવા આધારે તેમને કડક સજા થઈ. 6 મહિના પછી કાવ્યા ફરી હોસ્પિટલમાં પોતાની નોકરી પર પાછી ફરી. હવે તેના ચહેરા પર ડર ન હતો, આત્મવિશ્વાસ હતો. તે દરેક દર્દીને એ જ વાત કહેતી, ડર સામે ઊભા રહેશો તો જ તમારી સાથે જીત થશે. એક દિવસ ભાવનગર એસટી ડેપોમાં ખાસ કાર્યક્રમ યોજાયો. બધા કર્મચારીઓ હાજર હતા. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ આવ્યા. મંચ પરથી જાહેરાત થઈ, આ વર્ષની વિશેષ બહાદુરી સન્માનપત્ર બસ કંડક્ટર મનોજભાઈને આપવામાં આવે છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. મનોજભાઈ સ્ટેજ પર આવ્યા. તેમણે માત્ર એક જ વાત કહી, મેં કંઈ અસાધારણ કર્યું નથી. જો મારી જગ્યાએ કોઈ પણ સાચો માણસ હોત તો એ પણ આવું જ કરત. કાવ્યાની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. આ વખતે ડરના નહીં પણ કૃતજ્ઞના હતા. તે સ્ટેજ પર જઈને મનોજભાઈને પગે લાગી. મનોજભાઈ તેને ઊભી કરીને કહ્યું, દીકરીઓને બચાવવી એ કોઈ ઉપકાર નથી, એ તો આપણી ફરજ છે. આ શબ્દો સાંભળીને આખો હોલ ઊભો થઈ ગયો. તાળીઓ લાંબા સમય સુધી બંધ ન થઈ. અંતિમ સંદેશ. એક અજાણ્યા બસ કંડક્ટરે બતાવી દીધું કે હિંમત, માનવતા અને સાચા માટે ઊભા રહેવાની ભાવના કોઈ પણ ગુનામાંથી મોટી નથી. તો મિત્રો, આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આ વાર્તા મનોરંજન માટે રચાયેલી કાલ્પનિક કથા છે. તેને કોઈ વાસ્તવિક ઘટના તરીકે રજૂ ન કરવી. જો તમે સત્ય ઘટનાથી પ્રેરિત કહો તો પણ તે સ્પષ્ટ દર્શાવતું યોગ્ય રહેશે.